કેવાય છે મોરી જેને દુઃખ પડ્યું હોય એને દુઃખની વેદનાની ખબર પડામાં કેવાય છે જેને દુઃખ પડ્યું હોય એને દુઃખના દાડાની ખબર પડી હોય છોકરો હોય પણ કહેવાય છે બાપનો મોના નહીં તો એ છોકરો ના કહેવાય લ્યા કહેવાય છે આ જમાનો તો 4G થી 5G બની ગયો છે એટલે કહેવાય છે આજકાલનો જવાનિયો બાપની હોમી મારા બેટા પેલી કાળી સિગરેટો ખેંચે પેલા તો બાપને ના દીકરાને એટલી મર્યાદા હતી કે બાપની હોમું કોઈ દાડો તમાકુ કે સિગરેટ ના પીવે રાજા કહેવાય છે આ જમાનો એવો આવી ગયો મારા બેટા બાપની હોમી પેલી સુરેશ બુધાલાલ તમાકુ મચેણ છે કહેવાય છે જે દાડો મારા ગરીબનો છોકરો ગામની ભાગો રે સાયકલ લઈને જાય તે દાડો દુનિયા એવી વાતો કરે કે આ તો ગરીબ છો તેમાં સાયકલ લઈને આવ્યો છે જે દાડો અમીરનો છોકરો સાયકલ લઈને ગામમાં જાય તે દાડો મારા બેટા દુનિયા એવી વાતો કરે કે આ તો એક્સરસાઇઝ કરવા નીકળ્યો છે કહેવાય છે જેટલું કહેવાય છે અમારી ગાડીમાં પેટ્રોલ ના ભરે એટલું મારા બેટા દુશ્મનોનું લોહી બની જાય માગેલા હું ભણો ન કે કદાચ તમારું સ્પ્લેન્ડર બાઇક હોય કદાચ તમારું KTM બાઇક હોય અને કદાચ તમે ગામની ભાગોરે નેકરો એટલે ભાઈ કહેવાય છે જેટલું તમારા બાઇકમાં પેટ્રોલ ના ભરે એટલું મારા બેટા દુશ્મનનું લોહી ભરી જાય કહેવાય છે મારા રમેશ વાઘેલા મારા સતીશ વાઘેલાની અને કહેવાય છે મોચની જોડી અમર રાખજે કદાચ તમારી ગાડી ભાગોરમાં નીકળે એટલા રાજા કહેવાય છે આવજે મારી બરેડાની 22 પગથિયાની મેલની હો ભરજેવા કહેવાય છે
આપણે તો આપણી મસ્તીમાં રૂપિયા ઉડાડીએ પણ કહેવાય છે મારા બેટા લુખાઓ પેલા ગામની ચોકને બેહીને વાતો કરતા હોય અમારા રીતેશ વાઘેલા કેવાય છે મારા બેટા કઈથી રૂપિયા લાવતા હશે અને કેવી રીતના વાપરતા હશે એમને તો ખબર નહીં આ તો રૂપિયા ને આ તો લાજ ને ગાડી આ તો વાઘેલાની માતાએ વાઘેલો ને આલી હોય કેવાય છે મારા ધવલભાઈ નો અપાજી બાયક ત્યાં કરે કહેવાય છે મારા બેટા લુખાઓ પેલા ચોકને વાતો કરતા હોય કહેવાય છે આ કઈથી રૂપિયો લાવે છે અને પાણીની જેમ વાપરે છે કેવાય છે મારા રીતેશ વાઘેલા મારા ધર્મેશ વાઘેલા ને આઈ ત્યાં ત્યાં કરાય મારી બાવેશ ભગત જોની મારે દાડીઓ મેલડીઓ ઘરજમો આઠાઠને છઠારો આલ્યો હોય તો મારી મરેદાડીઓ સરકાર મેલડીએ આલ્યો હોય આવજે મારી મરિયાઓ મોનવે મજરો મારજે